श्री सीतानाथ समारंभम रामानंदार्य मध्यमाम अस्मदाचार्य पर्यांतम वंदे गुरु परंपराम पवन तनय संकट हरण मंगल मूर्तिरूप राम लखन सीता सहित हृदय बसो सुरभूप सियावर रामचंद्र की जय। हरि ओम तत्सत् परमात्मने नमः। પ્રકરણ હાલે છે નામ મહિમા. કાલે આપણે જોયું કે કોઈ સજ્જન મળ્યા હતા. તેઓ કહેતા હતા કે હું રામ રામ તો કહું છું, પણ રામ નામ નું ચારે બાજુ શક્કર દેખાય છે. આકાશમાં અને બધે જ રામ રામ દેખાય છે. પાસે ચારે તરફ દસે દિશાઓમાં નામ જ દેખાય છે. પૃથ્વી જોઉં છું તો કણકણમાં નામ દેખાય છે. રામ રામ લખેલું દેખાય છે. કોઈ જમીન ખોદે છે તો તેના કણકણમાં નામ લખેલું દેખાય છે. એવી મારી વૃત્તિ થઈ રહી છે કે સર્વ સમયે, સર્વ દેશ, સર્વકાળ, સર્વ વસ્તુ અને સર્વ વ્યક્તિઓમાં રામ નામ પરિપૂર્ણ જ રહ્યું છે. આ કેટલી વિલક્ષણ બાબત છે, કેટલી અલૌકિક બાબત છે. ભગવાન રામચંદ્રજીએ લંકા પર જીત મેળવી લીધી, અયોધ્યામાં આવીને ગાદી પર બિરાજમાન થયા, તો તે સમયે રાજાઓએ રામજીને કેટલી જાતની ભેટ દીધી અને વિભીષણે રાવણને એકઠા કરેલા મૂલ્યવાન રત્નોની માળા બનાવી હતી. માળા બનાવવામાં જે એ જ ઉદ્દેશ્ય હતો કે જ્યારે મહારાજનું રાજતિલક થશે ત્યારે હું ભેટ દઈશ. આ રીતે વિભીષણ તે માળા લાવ્યો અને સમય મેળવીને તેણે તે માળા મહારાજના ગળામાં પહેરાવી દીધી. અને મહારાજે જોયું કે ભાઈ, ઘરેણાનો શોખ સ્ત્રીઓને વધુ હોય છે. એમ વિચારી રામજીએ તે માળા સીતાજીને દઈ દીધી. અને સીતાજીને માળા મળી તો તેમના મનમાં વિચાર આવ્યો કે આ હું માળા કોને દઉં? મહારાજે તો મને આપી દીધી, હવે મારું વાલું કોણ છે? તો હનુમાનજી પાસે બેઠા હતા. હનુમાનજી મહારાજ પર સીતા માતાને ઘણો સ્નેહ હતો, ઘણું વાત્સલ્ય હતું. હનુમાનજી મહારાજ પણ સાના માના શરણોમાં ઘણી ભારે ભક્તિ રાખતા હતા. હનુમાનજી મહારાજ પણ માના શરણોમાં ઘણી ભારે ભક્તિ રાખતા હતા. માએ હનુમાનજીને ઈશારો કર્યો તો ઝટ પાસે ચાલ્યા ગયા. માએ હનુમાનજીને માળા પહેરાવી દીધી. હનુમાનજી ઘણા ખુશ થયા, પ્રસન્ન થયા. તેણે રત્નોની તરફ જોવા લાગ્યા. જ્યારે માએ વસ્તુ આપી છે તો તેમાં કોઈ ખાસ વાત છે એવું વિચારીને એક મણીને દાંતોથી તોડી નાખ્યો, પણ તેમાં ભગવાનનું નામ ન હતું, તો તેણે ફેંકી દીધું. પછી બીજા મણીને તોડવા લાગ્યો. ત્યાં આગળ મોટા મોટા ઝવેરી બેઠા હતા. તેણે કહ્યું, વાંદરાને તો જમરૂખ દેવું જોઈએ, એ આ રત્નોને શું કરશે? રત્નોને તો દાંતોથી તોડી તોડીને ફેંકી રહ્યો છે. કોઈએ તેને પૂછ્યું કે કેમ તોડો છો, શું બાબત છે, શું જુઓ છો? હનુમાનજીએ કહ્યું, હું તો જોઉં છું કે આમાં ભગવાનનું નામ છે કે નહીં. બીજા વેપારી બેઠા છે કે ભાઈ, વાંદરાને કે જમરૂખ દેવાય, એને એ વધારે વાલું. આ માળા મણીની દીધી ખોટું છું એમ. માટે તેને તોડી તોડીને જોઉં છું અને નામ નથી નીકળતું તો તેને ફેંકી દઉં છું. એ કે હું તો નામ જોઉં છું આમાં એમ. તેમણે પાછું પૂછવામાં આવ્યું, વિના નામનું શું તમે કોઈ રાખતા જ નથી? હનુમાનજીએ કહ્યું, ના, વિના નામનું કેવી રીતે રાખીશ? પાછું પૂછવામાં આવ્યું કે તમે શરીરને કેવી રીતે રાખો છો? ત્યારે હનુમાનજીએ નખોથી શરીરની ચામડી ચીરીને બતાવી. આખી ચામડીમાં જગ્યા જગ્યાએ રોમ રોમમાં રામ રામ લખ્યું હતું. સિર કે દિખાઈ ત્વચા અંકિત તમામ દેખી શામ રામ નામ કી. તો જે નામ જપવા વાળા સજ્જનો છે તેઓ નામમય બની જાય છે. દક્ષિણમાં પંઢરપુર છે, ત્યાં નામદેવજી મહારાજ, જ્ઞાનદેવજી મહારાજ, સોપાનદેવજી મહારાજ વગેરે કેટલાય પ્રખ્યાત સંત થયા છે. ઘણી વિલક્ષણ તેમની વાણી છે. ત્યાં દક્ષિણમાં સોખા મેળા નામનો એક સમાર હતો. સોખા મેળા નામનો એક સમાર રહેતો. વિઠ્ઠલ 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 એમ ભગવાનનું નામ જપતો હતો. હવે પંઢરપુરની પાસે જ એક મંગલબેડા નામે ગામ છે. તે જ ગામમાં તે રહેતો હતો અને ત્યાં મકાન બની રહ્યું હતું. હવે તે મકાનમાં સોખા મેળા કામ કરી રહ્યો હતો. મજૂરી કરીને પોતાની આજીવિકા ચલાવતો હતો. અચાનક તે મકાન પડી ગયું. મકાન ઘણું મોટું હતું, પડી ગયું અને તેમાં સોખા મેળા દબાઈ ગયો. તેની સાથે કેટલાય માણસો દબાઈને મરી ગયા.
તેમાંથી કાઢતા કેટલાય મહિના વીતી ગયા. હવે કોના ક્યાં હાડક્યા છે એની પરખ થઈ શકતી ન હતી. હાડક્યાની પહેચાન કરવી તો એનથી કરવી એમ. થોડા દિવસ હોય તો શરીર ઓળખાઈ શકે. હવે સોખા મેળાના હાડક્યા કેવી રીતે ઓળખાય? તો કદાચ નામદેવજીએ કહ્યું હોય કે ભાઈ તેમના હાડક્યાને કાને લગાવીને જુઓ, જેમાં વિઠ્ઠલ વિઠ્ઠલ નામનો ધ્વનિ હોય તે હાડક્યા સોખા મેલાના હશે કે. આ બધા દબાઈ તો ગયા હતા. હવે કોના હાડક્યા કયા છે એનું ઓળખવા કેમ? તો નામદેવજી મહારાજે કીધું કે ભાઈ સોખા મેલાના જે હાડક્યા છે એ હાડક્યાને તમે કાને લગાડશો ને તો એમાં વિઠ્ઠલ વિઠ્ઠલ નામનો ધ્વનિ આવશે, એમાં એની ખાતરી થાય. વૃંદાવનની હકીકતની સત્ય ઘટના છે. લગભગ 500 વર્ષ પૂર્વના સંત પહેલાના, અને નીચે એને સમાધિ આપેલી જમીનમાં, અને ત્યાં બીજા કોઈક માઇતમાં ભજન કરે, અને ત્યાંથી રાધે કૃષ્ણ એવો સ્વર સંભળાય. એ બેઠા હોય ને ત્યાંથી એ ક્યારું આ હું એમ. એટલે કોઈએ કીધું કે ભાઈ અહીંયા કાંઈ પણ છે ખરું. એટલે એને તપાસ કરીને ખોદકામ કરાવ્યું તો હેઠે સંતની સમાધિ નીકળી હતી. એમાંથી રાધે કૃષ્ણ સ્વરનો ઉચ્ચાર થતો હતો હાડક્યામાંથી. વિચાર કરો 500 વર્ષ પહેલાના. આ છે નામનો પ્રભાવ. અને આપણે કોઈ રામભાઈ અમે આખી જિંદગી રામ રામ કર્યું, એમાં હું વળ્યું એ અમે જાણીએ. આપણે ન્યા લાવીને ઉભા રહી, આપણી માથે થોડીક મુસીબત આવે એવું કઈ આવે એટલે આપણે તરત કહીએ ભાઈ ભગવાન અમને ખબર છે, અમે ઓળખીએ, ત્યાંથી માંડીએ. પણ હવે તમે કોઈ પણ વસ્તુની કસોટી એ ન પરખાવ, ક્યાં સુધી કોઈ પણ માણસ તમારો વિશ્વાસ કરવાનો છે? તો આ તો અખિલ બ્રહ્માંડનો માલિક છે, તમારો વિશ્વાસ કેમ કરી લેવાનો છે કસોટી એ ન સડો ત્યાં સુધી? તોરલ ને જેસલ હમણાં 500 વર્ષ પહેલા થઈ ને એને કીધેલું છે, ખરે ઓલા મોતીડા એરણમાં ઓરાય, ખરાની તો ખરે ખબરું થાય. એમને એમ ન થાય, એની માથે કઈક માર પડે ત્યારે ખબર પડે કે આ શું છે એમ. ઘણના ઘા પડે ત્યારે ખબર પડે. સોખા મેળાના એ ઓળખાણ છે કે કેટલી નવાઈની વાત છે. મર્યા પછી પણ હાડક્યામાંથી નામ નીકળે છે. ભગવાનનું નામ લેતા લેતા જ નામમય થઈ જાય છે. સંગા રાખ તન મન પ્રાણ રહીએ નામ મેં ગલતાન, બસ સૌ લોકો એમાં ગુલતાન થઈ જાવો, આ નામમાં તલ્લીન થઈ જાવો. તત્પરતાથી નામ લેવા વાળા આવા સંતો થયા છે. એ જ પંઢરપુરમાં એક નામ મને બહુ યાદ નથી, જાનાબાઈ. આ જાનાબાઈ ના સાણા કહેવાતા. એના કોઈ સાણા ચોરી ગયું, પંઢરપુરની જ વાત છે. એટલે એને કીધું કે ભાઈ મારા સાણા ચોરી થઈ ગઈ. એ કે તારા સાણા ચોરાઈ ગયા અને કોણ લઈ ગયો એની ખાતરી હું? એ કે સાણાને કાને લગાડજો, એમ વિઠ્ઠલ વિઠ્ઠલ અવાજ આવતો હશે. એ કે અને મહારાષ્ટ્રમાં પંઢરપુરની અંદર વિઠ્ઠલનાથ ભગવાનનું મંદિર છે. વિઠ્ઠલનાથ ભગવાન એટલે કૃષ્ણ ભગવાન, પણ એક અલગ પ્રકારની મૂર્તિ, એમ નામ બીજું. અને હકીકત રાજાએ તપાસ કરાવી તો જે વ્યક્તિ લઈ ગયો હતો એને ઘરે જઈને તપાસ કરીને જોયું તો સાણા કાને રાખ્યા તો એમાંથી વિઠ્ઠલ વિઠ્ઠલ અવાજ આવતો. આ પ્રભાવ છે. અર્જુનના શરીરમાંથી પણ ભગવાનનું નામ નીકળતું હતું. એક દિવસ અર્જુન સૂઈ રહ્યા હતા અને ઊંઘમાં જ નામ જપ થઈ રહ્યો હતો. શરીરના રોમ માંથી કૃષ્ણ 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 નામનો જપ થઈ રહ્યો હતો. હવે નામને સાંભળીને ભગવાન શ્રી કૃષ્ણ આવી ગયા અને તેમની રાણીઓ પણ આવી ગઈ. હવે નારદજી આવી ગયા, શંકરજી પણ આવી ગયા, બ્રહ્માજી પણ આવી ગયા, દેવતાઓ આવી ગયા. ભગવાન શંકર નામ સાંભળી સાંભળીને નાચવા લાગ્યા, નૃત્ય કરવા લાગ્યા. અર્જુનને તો બેહોશીમાં ગાઢ ઊંઘમાં પણ રોમે રોમથી શ્રી કૃષ્ણ નીકળે છે. એમાં કારણ એ છે કે જેના જે ઈષ્ટદેવ હોય છે તે તેનું જ નામ જપે છે. અર્જુનને પ્રશ્ન કર્યો હતો, કૃષ્ણ ભગવાન અર્જુનની સેવા કરતા હતા, અર્જુન હુતા હતા. એટલે રૂક્ષ્મણીએ કીધું કે ભાઈ તમે અર્જુનને એટલો બધો કેમ ચાહો એમ, આનું શું કારણ? એના વાળ નીચે ઓલા લટકતા હતા ને અર્જુનના. એટલે ભગવાને કીધું રૂક્ષ્મણી કે તમે જરાક આના અખતરો તો કરવો પડે કે હું કેમ સાહુ છું એમ. એ કે તમે દેવી મને કેટલો યાદ કરો? કારણ કે યાદ તો કરીને હું તમારી પત્ની છું, તમારી ધર્મ પત્ની છું, યાદ તો કરું જ છે ને. પણ એ કે એટલો બધો તો નહીં હોય. એ કે તમે એમ કામ કરો કે અર્જુન હુતા છે ને એના વાળ એ કે ભીના છે અને કદાચ કઈ જીવ જંતુ સડશે તો હેરાન કરશે, એટલે તમે વાળને જરાક લઈને ઉપર મૂકી જો. તો એ કે જ્યાં હુતા ને પડખે બાજુ મૂકી ગયો, હરખા કરી ગયો. એટલે રૂક્ષ્મણી આમ વાળ લીધા ને ખોબામાં,
તે કાન પાસે વાળ પોગી ગયો, એમાંથી કૃષ્ણ 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 અવાજ આવતો હતો. રૂક્ષ્મણી નાન્યા પાણી ઉતરી ગયું. ભગવાન કેવું એટલે સાહુ એને, હું નીંદરમાં છે છતાંય કૃષ્ણ કૃષ્ણ જપે છે. નામ ભીતરમાં બેસીને રગે રગમાં થવા લાગે છે. હરિરામ મહારાજની વાણીમાં આવે છે કે રગ રગ આરંભ્યા ભયે અસંભા સુસુમ ભેદ ભણંદા હે. સંતોની વાણી તમે વાંચો જ છો, તેમાં તમે લોકો જુઓ આવું તેમનું ભજન થવા લાગે છે. કેમ કે તેમની તેવી લગ્ની છે. તમે કોઈને પ્રેમ કરતા હોય, કોઈ પણ લૌકિક વ્યવહારમાં, કોઈ સ્ત્રી, કોઈ પુરુષ, કોઈ પણ ને, તો તમારી અંદર એ માણસનું આસક્તિ એટલી બધી હોય કે તમે એને ભૂલો જ નહીં ક્યારેય. ગાઢ એટલો બધો પ્રેમ હોય. હવે એવો જ પ્રેમ ભગવાનમાં હોય તો તમે ભૂલો ક્યારે? તો ન ભૂલાય. ફેરફાર એટલો કરવાનો છે. તેઓ તેમાં તલ્લીન થઈ ગયા. મન બુદ્ધિ ઇન્દ્રિયો નામ જપમાં લાગી ગયા. પ્રાણ તેમાં લાગી ગયા. શરીર માત્રમાં નામ જપ થવા લાગ્યા. કેટલા મહાપવિત્ર દિવ્ય તેમના શરીર હતા કે તેમને યાદ કરવા માત્રથી જીવનું કલ્યાણ થઈ જાય. તેઓ તો નામરૂપ જ બની ગયા, ભગવત સ્વરૂપ બની ગયા. નારદજી મહારાજ તેમના ભક્તિ સૂત્રમાં લખે છે કે ભગવાન અને ભગવાનના જનોમાં ભેદ નથી હોતો. ભગવાન ને ભગવાનના દાસમાં કઈ ભેદ નથી હોતો. તસ્મિત સજ્જને ભેદા ભાવાત, કેમ કે તેઓ તેમના છે અને તે પરમાત્માને અર્પિત થઈ ગયા છે. જેમ અગ્નિકુંડમાં લાકડું રાખો તો અંગારો બની ચમકવા લાગશે. કાળામાં કાળો કોલસો આગમાં મૂકી જો તો તે પણ ચમકવા લાગશે. પથ્થરનો ટુકડો અગ્નિમાં મૂકી જો તો તે પણ ચમકવા લાગશે. કાંઈ પણ કંકર ઠીકરી રાખી જો તે બધું ચમકવા લાગશે. એ શું છે? એ અગ્નિનો પ્રભાવ છે. જ્યારે એક ભૌતિક વસ્તુમાં પણ એટલું સામર્થ્ય છે કે તે લાકડું, પથ્થર વગેરેને ચમકાવી દેશે, તો પછી આ તો ભગવાનનું નામ છે. આ ભૌતિક નથી, આ તો દિવ્ય છે. અગ્નિની તો ભૌતિક છે ને, તો એમાં એટલી બધી સામર્થ્ય, એટલી બધી શક્તિ છે કે સમકતું કરી જશે કોઈ પણ વસ્તુ એની અંદર નાખો તો આમાં કેમ નો સમક આવે? આ તો દિવ્ય નામ છે. પણ થોડીક વાર લાગે ને આપણે થાકી જઈએ. અને ભાગવતજીમાં ભગવાને ચોખ્ખું કીધેલું છે કે મારો તું થા એટલે હું તારું બધું લઈ લઉં, કોઈને તારી પડખે ન રહેવા દઉં. તને ફરી આ દુનિયા શું છે, આ સંસાર શું છે ને એનું ખરું રૂપ બતાવી દઉં ભગવાન કે, પછી હું તને અપનાવી લઉં. ત્યાં સુધી આપણી કઈ પ્રતીક્ષા રહેતી નથી. જ્યાં તો આપણે ન કરવાના એંધાણ આપણી માથે આવી જાય. અને પેલા તો આપણા પરિવારને તમને એટલો બધો તિરસ્કારિત કરી જાય કે તમને એમ થાય હવે શું કરવું, દોરડું બાંધી દેવું કે ડબલું લઈ લેવું, શું કરવું એમ થવા મળે. એટલે બધો તિરસ્કૃત કરી જાય. પણ બધાયનું સાંભળવાની તૈયારી રાખવાની. કેમ કે કોઈ પણ વસ્તુ ભગવાન તમારે યારે કરતો હશે, કોઈ પણ એક કોઈ સંજોગ બનશે તમારે યારે, એ સંજોગ શું કામ બનતો હશે? ભગવાન એમાં રાજી છે ત્યારે જ બનતો હશે ને. નહીતર તમારે એ સંજોગ ભગવાનને બનાવીને શું ફાયદો છે? કાંઈ નથી. પણ એને ખબર છે આને કસવો તો પડશે સાંકડે, એટલે કસી લેશે. તો આ તો દિવ્ય નામ છે. મહારાજ ચેતનાને ચેતાવી દે છે કે તું આ બાજુ ખ્યાલ કર. નામ ચેતન કુ ચેત ભાઈ, નામ તે ચિત સોથે મિલાઈ. તમારા લોકોમાં પણ કોઈ નામ લેવા વાળું હોય તો હું માનું છું કે તમને આવું થતું હશે. તમે સુઈ રહ્યા છો ગાઢ ઊંઘમાં તો રામ એવો અવાજ આવે છે, પણ તમને જગાડી દેશે કે અરે નામ લ્યો, કેમ સુતા છો? આ રીતે નામ મહારાજ ખુદ જગાડે છે. તમારે નક્કી કરી લેવાનું કે 4 વાગે જાગી જવું છે ને ભજન કરવું છે. થોડાક દી રોજ તમારે અનુભવ કરવાનો, એ નામનો જ પ્રકાશ તમને જગાડી દે. આ પ્રત્યક્ષ અનુભવની વાત. તમારી નીંદર ખુલે એટલે તમારા મુખમાં પેલું નામ આવી જાય. તેમ ભલે 3 વાગે નક્કી કર્યું તો 3 વાગે જાગી જાઓ. પછી તમે આળસ પ્રમાદને લીધે પાછા હુઈ જાવ તો એ એક અલગ વાત છે. બાકી તમને જગાડી જાય પાકી વાત બ્રહ્મ મુહૂર્તમાં. નામ મહારાજ ખુદ જગાડે છે. નામ મહારાજ ખુદ ભાન કરાવે છે. સ્વયં ભગવાન ભાન કરાવે છે.
એક ઘણા વિરક્ત સંત હતા. તેઓ નામ જપતા હતા, પૈસા લેતા ન હતા, રાખતા ન હતા, સ્પર્શતા જ ન હતા, પૈસાને સ્પર્શે નહીં કરવાનો. આવા મહાન સંત હતા. તેઓ કહેતા હતા કે ઘણીવાર એવું થાય છે કે જ્યારે હું સૂતો હોઉં છું તો મને એવા વહાલથી ઉઠાડે છે જેમ કોઈ માં ઉઠાડતી હોય. ગરદનની નીચે હાથ દઈને ઝટ ઉઠાવી દેશે. મને ખબર જ નથી પડતી કે ન જાણે કોણ મને બેસાડી દીધો. કે મને ખબર ન પડતી કોણે મને ઉઠાડીને બેહાડી દીધો. નામ મહારાજ ભગવાનની યાદ દેવડાવે છે. હું પોતે અનુમાન કરું છું તમારામાં પણ કોઈ નામ પ્રેમી છે, તેને પણ આવું થતું છે. આમાં કોઈ ગૃહસ્થનું કારણ નથી. આમાં સંત હોય ગૃહસ્થ હોય બધાને હરખું છે. કોઈ સાધુનું કારણ નથી, કોઈ ભાઈનું કારણ નથી, કોઈ બહેનનું કારણ નથી. કોઈ પણ ભાઈ બહેન આનો જપ કરશે તેને પણ આ વાત થઈ જશે. ક્યારેક ભગવાનનો અવાજ આવી જાય છે. તમે ક્યારેક પાઠ જપ કરો છો, ભગવાનના ભજનમાં લાગ્યા છો, મનમાં જપવાની લગણી છે અને તમને ક્યાંક ઊંઘ આવવા લાગી તો બારણા જોરથી ફટાક દઈને પટકાશે. જેમ કોઈ પવન આવી ગયો હોય અથવા કોઈ હલ્લો કરશે તો તમારી ઊંઘ ઉડી જશે. કોઈ અચાનક એવો શબ્દ કરશે તો ઝટ ઊંઘ ઉડી જશે. એ તો નામ મહારાજ ચેતવે છે તમને. ભગવાન ભાન કરાવે છે કે કેમ સૂતો છે, નામ જપો છો કે ઊંઘી રહ્યા છો. ભગવાન ઘણી ભારે મહેનત કરીને તમારા ઉપર કૃપા કરીને તમારી દેખરેખ રાખે છે. તમે શરણે થઈ જાઓ. તુલસીદાસજી મહારાજ કહે છે, બિગરી જન્મ અનેક કી સુધરે અબહી આજુ. અનેક જન્મોની બગડેલી બાજી આજ જ નામ લેવાનું શરૂ કરી દો તો આજ જ સુધરી ગઈ. કેમ કે રામ રામ કરતા મૃત્યુ આવી ગયું. રામ રામ કરીએ છીએ આપણે તો અનંત જન્મોના પાપ કરેલા છે અને હજી લાગ્યા છીએ કે ભાઈ હાલો આજ રામ રામ કઈક મૂળ બન્યું છે, બેહવું છે, ઘડીક ભગવાનનું નામનો જપ કરવો છે, આધ્યાત્મિક તરફ તમારી દ્રષ્ટિ ગઈ, તમે નામ જપ શરૂ કર્યો ને આ મોત આવી ગયું. તો યમરાજના દૂતોની તાકાત નથી કે તમને લઈ જઈએ. કે વૈકુંઠમાંથી ભગવાનના દૂતોને જ આવવું પડે. એ જીવને વૈકુંઠ તો મળે જ, તેમાં કઈ ઘટે નહીં. આ નામનો પ્રભાવ છે. હા, તમારો ગમે એટલો પાપ હોય, ગમે એ હોય, બાકી નામ તમારા મુખમાં આવી ગયું એટલે એને તારવા પડે, તારવા પડે ને તારવા પડે. મેં ઘણી વાર વાત ન કરેલી કે ભાઈ બે ભાઈ હતા, એ બે ભાઈને એક હારો ને એક મોળો, એક નાસ્તિક હતો ને એક આસ્તિક હતો, બે બ્રાહ્મણ જ હતા, એક માના દીકરા હતા. તો એકને રોજ ભગવત ભજન કરવું, સંતોની સભામાં જવું, સત્સંગ કરવો, અને એક હાવ નાખ્યા લુગડે. એટલે એને કઈ અનુકૂળતા ન આવડે, જમાયત ને એવું ઘરે લાવે એટલે ઓલો તરત કે ભાઈ હા ક્યાં કે ઢોંગ આજ રહ્યા એને. એટલે એમાં બરોબર મહાત્માની જમાયત આવી અને ઓલે કીધું મહાત્માએ પૂછ્યું કે આ કોણ છે? કે મારો ભાઈ છે. કે આવો તો કે હા. એ કે આનું કાંઈ થાય ખરું? કે હા થાય ને, હું કામ ન થાય? એ કે હું કહું એમ કરી એનું થઈ જાય. એટલે મહાત્માએ કીધું કાંઈ વાંધો નહીં. ઓલા ભાઈએ કીધું કાંઈ વાંધો નહીં. એટલે આ બધા આવ્યા હતા વાંચતે ગાજતે, બધાને જમાડી દીધા. પછી મહાત્માએ બધા શિષ્યો હતા ને એને કીધું તમે વાંચતે ગાજતે જવા જોઈએ. કે એ બધા વૈયા ગયા. એટલે ઓલા એમ શું જમાય તો વહી ગઈ સાધુની. અને ઓલો નીકળ્યો બહાર, દરવાજો ખોલ્યો એટલે ઓલા બાપુ બાણે જ ઉભા હતા, પકડી લીધો. ઓલો કે મૂકી દે. એ કે ન મૂકવું. સાધુ તો થોડાક ખાધેલ પીધેલ આમ થોડુંક શરીર હોય ઉષ્ટપુષ્ટ, માર્યો જોટો પાડી દીધો અને બેસી ગયા માથે. કે રામ બોલી કે નથી બોલવું? એ કે બોલ ને મારી નાખું. એક હાટી એક ફેરી બદલે બે ફેરી બોલે રામ રામ મૂક ને. કે પરાયણે બોલ્યો. એ કે હવે વેચતો નહીં જાય. કે આ નામ તું બોલ્યો એને વેચતો નહીં. એટલે પછી તો તમને બધી વાતને જાણો છો. પછી જો ને ભગવાનના દ્વાર મૃત્યુ થઈ જાય છે ને પછી યમરાજના દ્વારે જાય છે, દરબારમાં જાય છે ને યમરાજ કહે છે કે ભાઈ તું આખા જીવનમાં 2 વાર રામ બોલ્યો, બોલ ફળ શું જોવે? તો ઓલાને યાદ આવી જાય છે કે ભાઈ હારું મને ગુરુ મહારાજે કીધું વેચતો નહીં. કે એટલે આનું મૂળ કઈક હશે. એ કે ભાઈ તમને ખબર હોય આપી ગયો. આને એમ કીધું તમને જે નામનું મૂળની ખબર હોય આપી ગયો. તો ભગવાનના નામનું મૂળ કોણ કરી શકે? એટલે બધા પાછા પીડ્યા. યમરાજ કે આપણને ખબર નથી, હાલો પાલખી જોડો. બ્રહ્માજી પાસે નહીં હાલો, એ કે બ્રહ્માજી ઇન્દ્ર પાસે જાય. ઇન્દ્ર પાસે ગયા. ઇન્દ્રને કીધું કે ભાઈ હું આવ્યા હતા? કે આ 2 વાર એના જીવનકાળમાં રામ બોલ્યો આ જીવ. અને એ કે એનું ફળ હતા? કે એ તો મને ન ખબર. બ્રહ્માજી પાસે જાય. ઓલાને ખબર પડી કે આનો પાવર મોટો છે. એ કે ભાઈ હું હાલીને નહીં આવું, મેં કઈ એવા પાપ ન કરેલા. એ કે પાલખી લ્યો અને એમાં આપણે બેહવાનું થાય, બાકી હાલવાનું આપણે ન થતું. એટલે ઓલાને જોતવું પડ્યું બ્રહ્માજી ને ઇન્દ્રને બેયને.
અને યમરાજ ત્રણેય ત્યાંથી ગયા મહાદેવ પાસે. મહાદેવને કીધું કે ભાઈ તમે તો રામ નામના પ્રેમી છો, એમ તમે તો સતત રામ નામમાં જ ભજન કરો. કે આ જીવે એના જીવનકાળમાં 2 વાર રામ બોલેલો છે. મહાદેવ કે ભાઈ એનું તો હું મૂલ ન કરી શકું. તમે આવ્યા બરોબર છે પણ મૂલ હું પૂરું ન કરી શકું. એટલે ચોથા મહાદેવે એમાં લાગી ગયા પાલખીમાં. 4 દેવતા પાલખીમાં લાગ્યા અને ભગવાનના સાકેત લોકમાં ગયા, વૈકુંઠમાં. એટલે ભગવાને જોયું કે કોઈ મહાન સંત હશે તો જ આ બધા દેવતા થોડા જોડાય, મહાદેવ ને બ્રહ્માજી ને ઇન્દ્ર યમરાજ ને. ભગવાને કીધું કે કોણ છે? એ કે એના જીવનકાળમાં 2 વાર રામ બોલેલો છે અને અમને બધાને લગાડ્યા અહીંયા. એ કે ઉતારો એને. એ કે શું કે એનું ફળ કે એના બેહારજો મારા ખોળામાં. હવે નો વેચ્યું એના મૂળની ખબર હતી ત્યારે ને, મતલબ કહેવાનો આપણો ભાવ ઈ છે કે ખબર હોવી જોવે એમ. આપણને તો શું થાય, જોર પડે એમ થાય, વેચ્યું તો નહીં. અનેક જન્મોની બગડેલી વાત આજે સુધરી જાય અને આજે પણ હમણાં જ આ જ ક્ષણે વિલંબનું કામ નથી. કેમ કે વહી રામ કો નામ જપું, તમે રામજીના થઈને એટલે કે હું રામજીનો છું ને રામજી મારા છે એવો સંબંધ જોડીને નામ જપો. પણ એમાં એક શરત છે કે એક બાની કરુણા નિધાન કી, સોપ્રિય ઝાકે ગતિ ન આન કી. સંસારમાં જેટલા કુટુંબી છે તેમનામાં મારું કોઈ નથી. ન ધન સંપત્તિ મારી છે, ન કુટુંબ પરિવાર મારો છે, કે ન મારો કોઈ એમનો સહારો ન હોય. અનન્ય ચેતા સતતમ અનન્યાશ્રિતયો મામ, કેવળ ભગવાન જ મારા છે, હું બીજાઓનો નથી તથા મારું બીજું કોઈ નથી. એવી આત્મીયતા કરીને પછી નામ જપો તો તે નામની ભગવાન પર અસર થાય છે. આગળ જે પ્રસંગો આવ્યા કે હું ભગવાનનો છું ભગવાન મારા છે, એ આત્મીયતા કેળવાઈ જવી જોઈએ તમારા. મહાપુરુષો લખવા વાળા, આ ગ્રંથને ગોઠવવા વાળા ગાંડા નહોતા. એને ખબર હતી કે કોરું જ્ઞાન છે ને, કોરું જ્ઞાન એ પોપટીયું જ્ઞાન થઈ જાય. શું થઈ જાય? એટલે તે ઓલી સાખીમાં કે ને, ઓલી આપણે સાખી છે નહીં, 4 વેદ પડી લો તો પંડિત કહેવાય. બીજું કઈ ન કરીએ કે પંડિતાઈ કરીએ કે. પરંતુ કેટલાય સાથે સંબંધ રાખીએ છીએ, ધન પરિવાર સાથે સંબંધ રાખીએ છીએ અને નામ લઈએ છીએ, તો નામની ન લેવાની અપેક્ષા એવું લેવું તો શ્રેષ્ઠ છે. અને જેટલું નામ લઈએ છીએ તેટલો તો લાભ જ થશે, પરંતુ તે લાભ નહીં થશે જે લાભ સાસા હૃદયથી પોતાનો સંબંધ પરમાત્માની સાથે જોડીને પછી નામ લેવા વાળાને થાય છે. ભગવાન યારે નામ સંબંધ જોડીને તમે નામ જપ કરો એવો અસર બીજાને નથી થતો. તુલસી તજી કુસમાજુ, કુસંગનો ત્યાગ કરો. કુસંગ શું છે? આ ધન અમારું છે, આ સંપત્તિ અમારી છે, એ કુસંગ છે. ધનના લોભી જે ભોગોના કામી છે તેમનો સંગ કુસંગ છે. જેઓ પરમાત્માથી વિમુખ છે તેમનો સંગ મહાન કુસંગ છે. કુસમાજ છે તેમનાથી બસો, નહીં તો મહારાજ જરા જેટલો કુસંગ પણ તમારી વૃત્તિઓને બદલી નાખશે, ભગવાનથી એકદમ વિમુખ કરી દેશે. લોકો કહે છે કે પ્રભુ ભજનમાં જેટલી તાકાત નથી તેટલી કુસંગ આટલી અસર કરી જાય છે. ભગવાનના નામમાં જેટલી તાકાત નથી ને એટલો કુસંગ અસર કરી જાય, એક ઘડીનો કુસંગ. તે તાકાત કુસંગમાં નથી ભાઈ, બલકે પોતાની ભીતરમાં અનેક જાતના જે વિરુદ્ધ સંસ્કાર પીડ્યા છે, તે ભગવત ભજનના વિરુદ્ધના સંસ્કાર પીડ્યા છે, તે સંસ્કાર કુસંગથી ઉભરાઈ જાય છે. તમારી અંદર કોઈ વસ્તુ પડી છે પૂર્વની અને એમાંય તમે બીજું એવું ને એવું જ નાખો તો એનો ઉભરો જ આવવાનો છે ને. પણ એની અંદર તમે કોઈ સારી વસ્તુ નાખો તો એનો ઉભરો નથી આવવાનો, એ ડટાતું જ આવવાનું છે. એક તો હળી ગયેલું હોય ને એની માથે હળી ગયેલું નાખો તો શું થવાનું? ઉભરો આવવાનો છે. પણ એની ઉપર તમે સારું કઈક ઢાંકી જાઓ, તમને દુર્ગંધે નથી આવવાની, કઈ દેખાવાનું નથી અને તમને નડવાનું નથી. ઉભરાઈ જાય છે ને જાગી જાય છે, એ માટે કુસંગથી ઘણી અસર પડે છે. તમે ભજન કરશો તો તે બધા સંસ્કાર નષ્ટ થઈ જશે. પછી બીધી બસ સુજન કુસંગત પરહી ફની મની સમ નિજ ગુણ અનુસરહી. ક્યારેક કોઈ કારણથી કોઈ સજ્જન કુસંગમાં પડી પણ જાય
તો જેમ સાપનો મણી હોય તો તેને ઝેર નથી લાગતું, તે તો ઝેરની ઉપર રાખવાથી ઝેરનું શોષણ કરી લેશે, પણ તે જાતે ઝેરીલો નથી. એવી રીતે તમે ભજનમાં તલ્લીન થઈ જશો, સદાકાર થઈ જશો, તો પછી તમારું મન નહીં બદલાશે. સાપનો મણી હોય એ પોતે ઝેરીલો હોય? મણી આવે, મણી ઝેરીલો ન હોય ક્યારેય. આપણે એને કંઈક બીજું કે શું કે એને, હા મોરો, ઈ ઝેરીલો ન હોય. પણ કોઈ જગ્યાએ તમને સર્પદંશ છો હોય એની માથે મૂકો તો એ સર્પદંશનું ઝેરને સૂંઘી લે, એટલે એનામાં તાકાત હોય. હા એમ, હા એમ. પણ એ હકીકત ઝેરીલો નથી. હા એમ, તાકાત છે પણ એ પોતે ઝેરીલો નથી, મતલબ કેવો ને. હા એમ. એટલે કહેવાનું કે જે રીતે ભજનમાં તલ્લીન થઈ જશો, તદાકાર થઈ જશો, તો પછી તમારું મન બદલાશે નહીં. નહીતર તો શું થાય, અહીંયા 2-3 માળા ફેરવી લીધા, ઘણું વજન થઈ ગયું કે હાલો ઘડીક આંટો મારી એવી સોરે આંટા મારો જાય, ત્યાં તો બગા હું બેઠ્યું જ હોય, પૂર્વ જન્મની ને આ જન્મની બધી ભેગ્યું ત્યાં જ બેહે, ઓટે જ બેઠ્યું હોય બગા હું. એટલે એ બગા હું આપણને લાગે, ઈ ન્યા જાય ને ઈ તો વધારે સડાવી ને આવી. હા એમ. એટલે ન બેહવાનું મેન કારણ આ હોય. તમે હારું ન કરી શકો તો કાંઈ નહીં, પણ ખરાબ નેરે ન બેહો. નહીતર તમે જે હારું કરતા હશો ને એ તમારું વયું જાય ને, ઉતનો તમને દોષ લાગશે, ફોગટમાં જાય. ખરાબ નેરે બેહવાનો એટલો બધો અસર પડે. તમારા પર કુસંગની અસર પડશે, અસર નહીં પડશે, કારણ કે તમારા અંતકરણમાં ભગવત સંબંધી સંસ્કાર દ્રઢ થઈ ગયા. નગર તમારામાં જો ભગવત સંબંધી સંસ્કાર ન હોય તો કુસંગની અસર તરત તમારામાં પડે. અને પછી 2 દી તમે ત્યાં બેઠા, આ બગાહું હોય ત્યાં, તો તમે એમ થાય સારું ભાઈ રોજ જાય સત્સંગમાં, 2 દી કે 1 દી નો જાય શું થઈ જાય, બેહો ને. આપણને એમ થાય સારું હાલો ને આજ તો બેસી. એટલે બીજે દી પાછા એવા બીજા 2 બગાહું હોય, ઈ એમ કે ભાઈ બેહો ને. હવે ન્યા હું ને બધા ખબર હશે, બધા બહુ મહાન સંતો થઈ ગયા, એટલે બીજો દી એમને એમ ગયો. એટલે પાછો ત્રીજે દી 2-3 બીજી બગાહું હોય, ઈ પાછી બેહારે, એટલે તમે થઈ ગયા બંધ. અને ઓલાના સંસ્કાર તમારામાં આવી ગયા. નહીતર તમને આળહ ન સડે. તમારી ધગશ હોય, લાલસા હોય તો તમને આળહ ન સડવી જોઈએ કે ભાઈ હાલો મારે જાવું એટલે જાવું, અમારું ફાઇનલ હોવું જોઈએ. હા તમે એમ કહો ને ભાઈ ના ઈ તો જાવું જ પડશે હો ભાઈ, તમે ઈ વાત રેવા ગયો તો તમને પૂછે નહીં, એને ખબર છે 8:30 થયા રોકાય નહીં, કોઈને રોક્યા નહીં રોકાય, એ જઈને પછી આવશે. એવું હોય એને રેવા ગયો એમ. તમને કોઈને ગોતવા હોય ખબર હોય કે ભાઈ ક્યાં મળશે, તો ઘરે હશે. અને આપણને ગોતવા હોય ક્યાં છે, તો કે મઢીએ હશે. ફાઇનલ હોય. આપણે એમ નથી કહેતા આપણે સુધરી ગયા, એવું કઈ નથી કહેતા. મતલબ એક વસ્તુ પાકી થઈ ગઈ કે આ માણસ એટલા ટાઈમમાં ક્યાં છે, તો કે મઢીએ બેઠો હશે. આ નક્કી થઈ જાય. હા એમ. બલકે કુસંગ પર તમારી અસર પડશે, ભજનની અસર પડશે, પરંતુ આટલી શક્તિ થયા પહેલા સાવધાન રહો. કુસંગનો ત્યાગ કરીને અને ભગવાનના થઈને મસ્તીથી ભગવાનના નામનો જપ કરો. ચાલતા ફરતા ઉઠતા બેસતા હરેક પળે કરો. એમાં જ્યારે મન લાગી જાય એ પછી છૂટતું નથી. મન લાગી ગયું પછી છૂટતું નથી. મેં એક સજ્જનને જોયા છે, તેમના સફેદ જ કપડા હતા, પણ તેઓ રામ રામ કરતા રહેતા હતા. જેમ ચાલતા ચાલતા કોઈ પાછળ રહી જાય છે અને પછી દોડીને આવી જાય છે, એવી રીતે તેઓ પહેલા ધીરે ધીરે રામ 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 કરતા હતા, પછી ઘણી ઝડપથી જલ્દી જલ્દી કરતા હતા. રાત્રે પણ તેમની પાસે રહેવાનું મારે કામ પડ્યું છે, તો તેઓ રાત્રે પણ અને દિવસના પણ નામ જપતા. થોડી વાર ઊંઘ આવતી, ઊંઘ ઉડી જવાથી પાછું રામ 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 રામ, હરદમ જ રામ 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 રામ. ભોજન કરે છે તોય રામ રામ, કોળિયો લે છે તોય રામ રામ. કોઈ પણ સમયે જઈને જોઈએ તો ભગવાનનું નામ જ લેતા મળતા હતા. એવી લગ્ની લાગી જશે તો પછી નહીં છૂટશે. પછી હાથની વાત નથી કે તમે છોડી ગયો. કોઈ એક શિષ્ય હતો, પ્રસંગ આવશે કદાચ આગળમાં કે, એને ગુરુ પાસે ગયો કે તમે મને જે મંત્ર આપ્યો, 18 વર્ષ થાય કે ભજન કરવું, આનું કઈ છું જ નહીં, મારામાં કઈ ફેર નો પડે, અસર કેમ ન થઈ કે 18 વર્ષ આ ભજન કરવું, અને તમે મને એમ કીધું કે આ મંત્રનો જપ કરી તારું કલ્યાણ થઈ જાય. 18 વર્ષ થાય કે મરી ગયો મહેનત કરી કરીને, અને આ કઈ છું નહીં કે. ગુરુ કે ભાઈ નાના હાશી વાત છે, તું
સ્વાભાવિક છે, આપણે કોઈને કીધું હોય ને અહીંયા આવે તો આપણે કેવું જ પડે ને. એ કે તું વધારે વધારે કોને પ્રેમ કરે? એ કે તમને પ્રેમ કરું. એવું નથી કે તને મારા હમશે. ગુરુ કે તને મારા હમશે જે મેં મંત્ર આપ્યો ને, હવે તું ન બોલતો, તું કાલ આવજે પાછો આ સમયે, હું તને બીજો જોરદાર મંત્ર આપી કે એનાથી તરત 12 કલાકમાં તને અસર થાય. એટલે ઓલો આમ થોડુંક હાલ્યો ને, જે દરવાજાની બહાર નહોતો નીકળ્યો આશ્રમના, ત્યાંથી દોટ મૂકીને આવ્યો. એ કે તમારે મને મારી નાખો હોય તો મારી નાખો, આ નહીં બંધ થાય. આજે તમે મને આપેલું છે ને એ બંધ નહીં થાય. એ કે કાં? કે તું કહેતો ને કાંઈ ન મળ્યું. એ કે આ મળ્યું 18 વર્ષની અંદર. કે ગુરુ તને અતિશય પ્રિય છે ને, એના હમ દીધા તોય તારી જીભમાંથી નામ આવી ગયું કે નહીં? કે હા. કે તને આ મળ્યું ભાઈ. સતત ચિંતન શરૂ થઈ ગયું. એટલે પછી તમારે છોડવું છે, છોડાશે નહીં, સતત ચિંતન રહે. છોડી ગયો તો એક એવો વિલક્ષણ રસ છે કે એકવાર લાગી જાય છે તો પછી તે લાગી જ જશે. પરમાત્મા તત્વ સંબંધી વાતો હોય, પરમાત્મા સંબંધી નામ હોય, ભગવાનની લીલા હોય, ગુણ હોય, પ્રભાવ હોય, રહસ્ય હોય, ભગવાનનું જે કાંઈ પણ સમજમાં આવી જશે તેમને તમે છોડી શકશો નહીં. કારણ શું છે? તમારો સંબંધ પહેલાથી ભગવાનની સાથે છે. આ તમને યાદ અપાયું, ખાલી તમને જાગૃત કર્યા, બાકી તમે પૂર્વથી ભગવાન યાર જોડાણેલા જ છો. અને સંસારની સાથે તમારો સંબંધ છે જ નહીં. હાલમાં પણ બચપણ, યુવાની અને વૃદ્ધાવસ્થા એમનો તમારી સાથે નિરંતર સંબંધ ક્યાં છે? બચપણ, યુવાની, વૃદ્ધાવસ્થા, આ બધું વહી ગયું, તમારો સંબંધ રહી ગયો ને યાર એમને. એ બધા નિરંતર બદલાય છે અને નિરંતર રહે છે, તો એમનો તમને સાથ નથી. ઘણા લોકો મરી ગયા, ઘણા મરી રહ્યા છે, સૌ જઈ રહ્યા છે, કોઈ પણ આપણી સાથે રહેવા વાળો નથી. પણ પ્રભુ હરદમ સાથે રહે છે. પ્રભુ આપણાથી અલગ થયા નથી અને થઈ શકતા નથી. આ જીવ જ ભગવાનથી વિમુખ થયો છે. બધા જીવ ભગવાનને વહાલા છે, બધા ભગવાનના પેદા કરેલા છે. એ માટે ભગવાન જીવને કદી ભૂલતા નથી. સબ મમ પ્રિય સબ મમ ઉપજાયે. સદગુરુદેવ કી જય. સીતારામ રામ રામ 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 સીતારામ.